હલો બાળકો, ગુડ મોર્નિંગ. આપણે અત્યાર સુધીમાં ભણ્યા છીએ એમાં છેલ્લે આપણે ખાદ્ય પદાર્થો તરીકે વપરાતા રસાયણોની ડિસ્કશન કરી હતી. એટલે કે આપણા ચેપ્ટરના ઔષધોવાળો પોર્શન પૂરો થઈ ગયો, ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણોવાળો પોર્શન પણ પૂરો થઈ ગયો, અને હવે આપણો છેલ્લો પોર્શન આવે છે સફાઈ કરતા પદાર્થો. સફાઈ કરતા પદાર્થોમાં આપણે બે જ ટાઈપના પદાર્થો હોય છે, એક છે સાબુ અને બીજું છે ડિટર્જન્ટ. આ બંનેને એક શબ્દમાં પ્રક્ષાલક એવું કહેવામાં આવે. પ્રક્ષાલક, સફાઈ કરતા પદાર્થો, ક્લિન્ઝિંગ એજન્ટ્સ. હવે સૌથી પહેલા તો સાબુ જ હતો, પછી એમાં ધીમે ધીમે અપગ્રેડેશન થયું એટલે ડિટર્જન્ટ બન્યા, અને આજના સમયમાં તો જુદી જુદી કેટલી ટાઈપના સાબુ અને ડિટર્જન્ટ જેવા પ્રક્ષાલકો મળે છે. આપણે આ પાઠમાં પહેલા સાબુ વિશે ભણવાનું છે, ને પછી ડિટર્જન્ટ પાવડર વિશે ભણવાનું છે. મહત્વની વાત એ છે કે આ બધા જ પ્રક્ષાલકોનું એક જ કામ છે કે કપડાં કે શરીર ઉપર ચોટેલા તૈલી પદાર્થો અને મેલને દૂર કરવાનું કામ કરે. કપડાં કે શરીર પર ચોટેલા તૈલી પદાર્થો અને એના ઉપર લાગેલો મેલ, એને દૂર કરવાનું કામ કરે, એને કહેવાય પ્રક્ષાલક. એમાંનો પહેલો પ્રક્ષાલક ભણવાનું શરૂ કરીએ, સાબુ. તો તમારી નોટ, પેન અને ટેક્સ્ટ બુક તમારી સામે રાખો અને બરાબર ધ્યાનથી સમજતા જાઓ. પહેલા જોઈએ છીએ આપણે સાબુ. ધ્યાનથી સમજજો, વાર્તાની જેમ એકદમ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવું છે. સાબુ. સાબુ ખરેખર રાસાયણિક રીતે છે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર. ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર. ભાઈ ફેટી એસિડ એટલે RCOOH. કાર્બોક્સિલિક એસિડ હોય, લાંબી શૃંખલા વાળા હાઇડ્રોકાર્બનની શૃંખલા એટલે COOH હોય. ફેટી એસિડના હું 3 નામ અહીં તમારી સામે લખું છું, જેનો ઉલ્લેખ આપણી બુકમાં છે. બાયોલોજીમાં પણ તમે ભણતા જશો. 3 નામ. એમાં પેલું લખું છું હું સ્ટીયરિક એસિડ, બીજું લખું છું પામિટિક એસિડ, અને ત્રીજું લખું છું ઓલિક એસિડ. સ્ટીયરિક એસિડ, પામિટિક એસિડ અને ઓલિક એસિડ, આ 3 ફેટી એસિડ છે. સૂત્ર પણ ભેગા ભેગા લખી જ લઈએ, આપણને કામ આવશે. 18 કાર્બન કાર્બોક્સિલિક એસિડ છે, 18 કાર્બન CnH2nO2, સામાન્ય સૂત્ર કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ વાળા. તો C18 હોય તો અહીંયા H લેવાના 36 અને પછી લખી નાખવાનું O2. વાંચ્યું આપણું સ્ટીયરિક એસિડ, 18 કાર્બન વાળું સંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ. હું સંતૃપ્ત એટલા માટે બોલું છું કારણ કે અહીંયા હાઇડ્રોકાર્બનની શૃંખલામાં ક્યાંય પણ પાઈ બંધ નથી, બધા જ બંધ સીટમાં છે. એના પછી પામિટિક એસિડ, આ 16 કાર્બન વાળું એસિડ છે. તો વળી પાછું સૂત્ર બનાવી શકશું, C16 તો H આના બમણા 32 અને O2. C16 H32O2, એ છે આપણું પામિટિક એસિડ. એ પણ સંતૃપ્ત ફેટી એસિડ છે. પણ પછી આવે ઓલિક એસિડ. ઓલિક એસિડ એ 18 કાર્બન વાળું જ એસિડ છે, પણ એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. એટલે કે એમાં એક જગ્યાએ પાઈ બોન્ડ છે. એક પાઈ બોન્ડ એટલે 2 હાઇડ્રોજન ઓછા સમજવાના. તો આમાં છે 36, તો આમાં લખવા જોઈએ 34, બાકી આ તો હોવાનું છે. તો આ બે કેવા એસિડ થયા? તો કે સંતૃપ્ત ફેટી એસિડ. અને આ કેવું છે? તો કે અસંતૃપ્ત. હવે આ મારે શીખવાડવાનું થતું નથી, પણ છતાંય હવે આવ્યું જ છે એટલે તમને કહી દીધું. બાકી બાયોલોજીમાં આનો ઉલ્લેખ છે જ, તમને ઓળખાણ પણ છે કે કયું સંતૃપ્ત છે અને કયું અસંતૃપ્ત છે. પણ આ બધાય સ્ટીયરિક એસિડ, પામિટિક એસિડ ને ઓલિક એસિડ, જેને ફેટી એસિડ કહેવાય, એનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર એટલે આપણો સાબુ. હવે આ કઈ રીતે બને એની આપણે વાત કરવી છે. તો સૌથી પહેલા તેલ અને ચરબીની જરૂર પડે સાબુ બનાવવા માટે. અને તેલ અને ચરબીની અંદર આવા ફેટી એસિડના ગ્લિસરોલ સાથેના એસ્ટર સંયોજનો હોય કે જેમાં 3 એસ્ટર ક્રિયાશીલ સમૂહ હાજર હોય, એટલે એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. તો આને સ્ક્રીનશોટ પાડીને અથવા તો વિડીયો પોઝ કરીને તમે લખી લો, સૂત્રો, નામ, કોણ કેવું છે. એટલે હવે પછી હું અહીંયા તેલ કે ચરબીનું સૂત્ર લખું અને એમાંથી પછી સાબુ બનાવવાની પ્રક્રિયા સમજાવું. તો હવે આપણે તેલ અને ચરબી કેવું સૂત્ર ધરાવતા હોય એ આપણે લખીએ છીએ. જુઓ કેવી રીતે લખાય છે એ પણ ખાસ સમજજો.
એમાં 3 એસ્ટર સમૂહ છે. એટલે પહેલા હું 3 એસ્ટર સમૂહ લખું છું, ધ્યાનથી જોજો. 3 એસ્ટર સમૂહ C ડબલ બોન્ડ O બે બાજુ કંઈક તો જોડાવાનું જ છે. એવી જ રીતના પાછો બીજો C ડબલ બોન્ડ O અહીંયા O, અને એવો જ ત્રીજો C ડબલ બોન્ડ O અહીંયા O. આ આપણી પાસે 3 એસ્ટર સમૂહ થયા. એની એક બાજુએ એક કાર્બન વાળો હાઇડ્રોકાર્બન જોડો, એક કાર્બન વાળો હાઇડ્રોકાર્બન, અને એ બધાય પાછા એકબીજાની હારે જોડું છું. અને બીજી બાજુ હું 17 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન જોડું. એટલે અહીં લખું C17 C17 C17. હું આવું બોલ્યો કે મેં 3 એસ્ટર સમૂહ પહેલા લખ્યા. એની એક બાજુ એક કાર્બન વાળા હાઇડ્રોકાર્બન ને એકબીજાની હારે જોડ્યા, બીજી બાજુ 17 કાર્બન વાળા હાઇડ્રોકાર્બન, એને એકબીજા સાથે જોડવાના નથી. હવે ઘટે એટલે હાઇડ્રોજન લખી દેવાના, એટલે આપણું સૂત્ર તૈયાર. હાલો, આ કાર્બનના કેટલા બોન્ડ બની ગયા? 2. કાર્બન બનાવી શકે ટોટલ 4, 2 બની ગયા છે, તો 2 બાકી, એટલે અહીં 2 હાઇડ્રોજન આવશે. આપણે લાલ કલરથી લખીએ ને, અહીંયા 2 હાઇડ્રોજન આવશે. આ કાર્બનના 3 બોન્ડ બની ગયા, તો અહીંયા એક જ હાઇડ્રોજન આવશે. અને આ 2 બોન્ડ બની ગયા છે, અહીંયા 2 હાઇડ્રોજન આવશે. અને અહીંયા તો 17 કાર્બન છે, આલ્કાઇલ શૃંખલા છે, તો CnH2n+1, એટલે આના બમણાથી એક વધુ હાઇડ્રોજન મૂકવાનું. 17 ના બમણા 34, એક ઉમેરો એટલે 35, C17H35, અહીંયા આવું જ આવશે. તો આ જે બન્યું ને એ ખરેખર કોનું સૂત્ર છે? તેલ અથવા તો ચરબીનું, જેને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. કારણ કે આમાં 3 એસ્ટર સમૂહ છે જેને ગ્લિસરોલની હારે પ્રક્રિયા કરેલી હતી. 3 કાર્બોક્સિલિક એસિડ એ ગ્લિસરોલ હારે પ્રક્રિયા કરી, 3 એસ્ટર સમૂહ ધરાવતું આ સંયોજન બન્યું, એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. ખરેખર એ તેલ અથવા ચરબી છે. પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેલ, ઘન સ્વરૂપમાં હોય તો ચરબી. ફરીથી એક વખત કહી દઉં કેવી રીતના બનાવ્યું. તો કે 3 એસ્ટર સમૂહ પહેલા લખ્યા, એની એક બાજુએ એક કાર્બન વાળો હાઇડ્રોકાર્બન અને એને એકબીજાની હારે જોડ્યા, બીજી બાજુ 17 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન જેને એકબીજાની હારે જોડ્યા નથી, અને પછી સંખ્યા મુજબ હાઇડ્રોજન લખી લીધા. માની લો કે આ તેલ કે ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ, 3 મોલ NaOH લઉં છું, એની હારે હું આને ગરમ કરું તો બનશે એવું કે અહીંથી આ બોન્ડ તૂટી જાય, અને આ 3 કાર્બનની જે સંયોજકતા મુક્ત થઈ એ બધાની હારે એક એક OH આવીને જોડાઈ જશે. એટલે એક નિપજ તો આપણી આવી બનશે, CH2OH CHOH CH2OH, જેને આપણે ગ્લિસરોલ કહીએ. અને આપણી બીજી નિપજ કઈ હશે? તું C17H35CO, આવા 3 છે. તું હું પહેલા એવું લખી લઉં, C17H35COO, અને બધાની હારે કોણ જોડાવા આવશે? તો કે એને. અને આવા કેટલા મોલ? તો કે 3 મોલ, કારણ કે આવા 3 છે ને આપણી પાસે, એને પણ 3 છે. તો આ જે બન્યું ને એ આપણા ફેટી એસિડનો સોડિયમ ક્ષાર થયો, જેને જ આપણે હવે સાબુ કહેવાના છીએ. અને આનું રાસાયણિક નામ પણ તમે આપી આપો. કેટલા કાર્બન દેખાય છે જુઓ તો? 18 છે. ભૂલ ના પડવી જોઈએ. 17 તો અહીં છે જ, આ કાર્બન એ ગણતરીમાં લેવાનો ને, 18 કાર્બન. તો આ 18 કાર્બન વાળો ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે. 18 કાર્બન વાળું ફેટી એસિડ એટલે સ્ટીરિક એસિડ, એનો સોડિયમ ક્ષાર એટલે આને કહેવાય સોડિયમ સ્ટીરેટ. એટલે આપણો સાબુ એકા તો સોડિયમ સ્ટીરેટ હોય, અને જો અહીંયા KOH લીધું હોય તો અહીંયા પોટેશિયમ ક્ષાર બને, તો એને પોટેશિયમ સ્ટીરેટ કે. તો આ જે આખી પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા અથવા તો સેપોનિફિકેશન પ્રક્રિયા કહેવાય. સાબુ બનાવવાની પ્રક્રિયા. આ કદાચ 10th સ્ટાન્ડર્ડમાં પણ આવતું. હું આખી પ્રક્રિયા પાછી બોલી જાઉં છું. તેલ કે ચરબી કે જેને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય, એમાં એસ્ટર ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે. આ ટ્રાયગ્લિસરાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરી અને પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે ગ્લિસરોલ અને ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર બને, જેને સાબુ કહેવામાં આવે. હવે એનાથી આગળ સાબુ બનવાની આ પ્રક્રિયા સેપોનિફિકેશન કહેવાય. આ સાબુમાં આ આખું જે મિશ્રણ બનશે એમાં તો આ બે ભેગા છે, તો એમાં NaCl જો વધુ માત્રામાં ઉમેરી દઈએ તો સોડિયમ ક્ષારનું અવક્ષેપન થાય. એવા સાબુને આપણે અલગ કરી શકીએ. એની સાથેનો ગ્લિસરોલ છે એને વિભાગીય નિસ્યંદનથી પણ છૂટો પાડી શકાય.
અને પછી જે વધેલો આપણો સાબુ છે ઘન, એની અંદર રંગ અને સુગંધ ઉમેરી બીબામાં ઢાળવામાં આવે એટલે આપણો સાબુ તૈયાર થાય. જનરલી સોડિયમ ક્ષાર અને પોટેશિયમ ક્ષાર વાળા જ સાબુ મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે, કારણ કે એ જ પાણી દ્રાવ્ય થઈ શકે છે. એમાંનો પોટેશિયમ ક્ષાર થોડોક મૃદુ હોય છે એટલે નાવાના સાબુ તરીકે વપરાય, અને સોડિયમ ક્ષાર એ થોડોક જલદ હોય છે એટલે નાવામાં નહીં પણ કપડાં ધોવાના સાબુ તરીકે વપરાય. તો એવો જો ક્વેશ્ચન હોય કે સાબુ એટલે શું, સાબુ બનાવવાની પ્રક્રિયા સમજાવો, તો અહીં સુધી લખો. હવે આવે સાબુના પ્રકારો. હું આને જવા દઉં છું, તમે આને સમીકરણ લખી લ્યો એટલે આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સાબુના પ્રકારો. એકદમ સાદું સીધું વર્ણન છે અને માહિતીની જેમ ધ્યાનથી સાંભળો એટલે યાદ પણ રહી જશે. જનરલી કોઈ પણ સાબુ, એમ હમણાં લખ્યું એમ, ફેટી એસિડ ના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર જ હોય, પણ પછી એમાં જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ, ઘટકો ઉમેરીને એના ઘણા બધા પ્રકારો બનાવી શકાય, એના ગુણધર્મોમાં ઘણો બધો સુધારો પણ લઈ આવી શકાય. તો હવે એ કેટલી ટાઈપના સાબુ હોય છે એ આપણે જોઈએ. જો સૌથી પહેલા આપણે આવા સાબુની વાત કરીએ. નાવાનો સાબુ એક એવો હતો કે પોટેશિયમ ક્ષાર. બીજું કપડા ધોવાનો સાબુ, એક એવો હતો કે સોડિયમ ક્ષાર. એના પછી પારદર્શક સાબુ પણ હોય. કેવી રીતના બનાવવામાં આવે તો કે જે કંઈ સાબુનું પ્રવાહી હોય એ સાબુના પ્રવાહીમાં ઇથેનોલ ઉમેરવામાં આવે અને એના કારણે એમાં થોડીક પારદર્શિતા આવે અને વધારાનો ઇથેનોલ એને નિશ્ચિંદન કરીને પછી દૂર કરી દેવામાં આવે. ઇથેનોલ યુક્ત સાબુ એ પારદર્શી સાબુ હોય. એના પછી સુગંધીદાર સાબુ, એમાં શું ઉમેરવામાં આવે તો કે ડિઓડરન્ટ સાબુની અંદર ઉમેરવાથી સાબુમાં સુગંધ આવશે. એના પછી પાંચમું, કેટલાક સાબુ એવા છે જેમ કે દાઢી કરવાનો સાબુ, તો એમાં તો ઘણા બધા રસાયણો ઉમેરવામાં આવે, જેમ કે એક તો ગ્લિસરીન ઉમેરવામાં આવે જે એને સુકાતો અટકાવે. દાઢી કરવાનો સાબુ લગાડેલો હોય ને એ સુકાઈ જાય તો ના હાલે, એ ભીનો જ રહેવો જોઈએ, એના માટે એમાં ગ્લિસરીન છે. બીજું રોઝિન ઉમેરવામાં આવે. રોઝિન નામનું રસાયણ, એ રોઝિન નામનું રસાયણ છે ને એ સોડિયમ રોઝિનેટમાં કન્વર્ટ થાય. આનું કામ શું તો કે ફીણા ઉત્પન્ન કરવાનું કામ છે. સોડિયમ રોઝિનેટ ફીણા ઉત્પન્ન કરે. એના પછી ફ્લોટિંગ સોપ હોય. તરતો સાબુ, બાથટબમાં નાવાવાળા માણસોને આ ટાઈપના સાબુની જરૂર પડે. એમાં સાદો સાબુ હોય તો એ તો સીધો તળિયે વયો જાય. તો ફ્લોટિંગ સોપ, ફ્લોટિંગ સોપ બનાવવા માટે જે સાબુ બનાવવાની પ્રક્રિયા છે એમાં જે સાબુનું પ્રવાહી મળ્યું આપણને, એમાં હવાના પરપોટા પસાર કરવામાં આવે એટલે પછી એને જમાવવામાં આવે. એટલે જામી જાય પહેલા એની અંદર હવાના પરપોટા દાખલ કરવામાં આવે. તો ટૂંકમાં એ ન્યુમેટિક સોપ બને. વચ્ચે હવાના પરપોટા હોય એવો સાબુ, એના કારણે તરે એટલે એને ફ્લોટિંગ સોપ કહેવાય. એના પછી સાબુની ચિપ્સ, સોપ ચિપ્સ આવે, જેને આપણે પેપર સોપ એવું પણ કહીએ છીએ. જે સાબુ આપણને બનાવ્યો સેપોનિફિકેશનથી, એ સાબુના પ્રવાહીને એક રોલર ઉપર જમાવી દેવામાં આવે, ઠંડા રોલર ઉપર. એટલે એ સાબુ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય પણ રોલર ઉપર ચોંટેલો હોય. હવે એવું રોલર આમ ફરે ને એની બાજુમાં એક ફાચર હોય, તીક્ષ્ણ ચાકા જેવી ધાર, બ્લેડ. ઓલું રોલર આમ ફરતું જાય એટલે અહીંથી સાબુની પતરી ઉખડતી જાય. બસ એના પછી યોગ્ય માપના કટકા કરી પેકેટમાં પેક કરી દેવામાં આવે તો એને સોપ ચિપ્સ કહેવાય. એના પછી અપઘર્ષક એબ્રેઝિવ ટાઈપનો સાબુ,
કેટલાક સાબુ કે જે કપડાં ધોવાના ઉપયોગમાં વાપરવામાં આવે છે એની અંદર કેટલાક દાણાદાર કણો પણ જોવા મળે. શું કામે? તો કપડા ઉપર ચોટેલા મેલને ઘસીને દૂર કરવાનું છે એટલે. તો એમાં કેટલાક રેતીના કણો, બીજા કેટલાક સખત સિલિકેટ પ્રકારના કણો અને ટૂંકમાં સોડિયમ સલ્ફેટ અને સોડિયમ સિલિકેટ, સોડિયમ ટ્રાયપોલિફોસ્ફેટ આવા અપઘર્ષક પદાર્થો પણ એની અંદર ઉમેરવામાં આવે કે જે કપડાં ધોવાના સાબુ તરીકે ઉપયોગમાં આવતું હોય. તો એટલી ટાઈપના સાબુ હોય છે. આ સિવાયના પણ બીજા ઘણા હોય, આપણી બુકમાં જે આપેલા છે એટલાનું વર્ણન આપેલું થયું છે. 2 માર્કમાં ક્વેશ્ચન હોય, સાબુના પ્રકારો સમજાવો, તો તમારે આ બધા જ પ્રકારોનું વર્ણન એવી રીતના મેં જેમ કરેલું છે, મેં મુદ્દા લખ્યા છે, તમારે એનું સ્ટેટમેન્ટ બનાવવાનું થાય. ક્રમનું કોઈ મહત્વ નથી, તમને જે પહેલા યાદ આવે એ તમારે લખવાનું. પણ એ ખાસ યાદ રાખજો કે કયા સાબુમાં કયો ઘટક હોય છે ને એનું શું કામ છે. દાઢી કરવાના સાબુમાં રોઝિન હોય, એ શેમાં ફેરવાય? તો કે સોડિયમ રોઝિનેટમાં. શું કામ કરે? તો કે ફીણા ઉત્પન્ન ઝાઝા કરે. અને ફીણાને સુકાતા અટકાવવાનું કામ કોણ કરે? તો કે સાબુમાં ઉમેરેલું ગ્લિસરીન. ચાલો, તો આ આપણા સાબુના પ્રકાર થયા. હવે આખો ક્વેશ્ચન હોય સાબુ બનાવવાની પ્રક્રિયા અને સાબુના પ્રકારો સમજાવો, તો 3 માર્ક બને. તો પેલો અને આ બેને ભેગા કરીને આપણે જવાબમાં લખવાના થાય. ટેક્સ્ટબુકમાં બહુ વ્યવસ્થિત વર્ણન આપેલું છે, એટલા માટે આપણે ટેક્સ્ટબુકમાંથી સીધો આનો જવાબ તૈયાર કરી અને લખી શકીએ. પણ બોલવું જરૂરી છે, બુકની સામે બોલજો તો તમને જવાબ આવે છે. હવે આવે સાબુની મર્યાદા. તો આપણે એ ભણીએ એ પહેલા તમે આ લખી. તો હવે સાબુની મર્યાદા. ચોપડીમાં સાબુની એક જ મર્યાદા લખેલી છે, આપણે એની બે મર્યાદા જાણી લઈએ. પહેલી મર્યાદા, કઠિન પાણી કઠિન પાણીમાં સાબુ કામ આવી શકતો નથી. શું કામે? કારણ છે C17H35COO આ આપણો સાબુ છે, ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. માની લ્યો કે એને કઠિન પાણીમાં નાખ્યો, તો કઠિન પાણીમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્ષારો હોય, એના આયનો હોય. ખરેખર આ સાબુ એ મેલની આરે જોડાવાનું છે. સાબુની પ્રક્ષાલન વિધિ પણ આપણે પૃષ્ઠ રસાયણ ચેપ્ટરમાં ડિટેલમાં ભણશું. પણ આ સાબુ મેલની આરે જોડાવવો જોઈએ, તો એ મેલને દૂર કરવાનું કામ કરી શકે. જો આ સાબુ મેલની આરે જોડાય નહીં અને આ કેલ્શિયમના કે મેગ્નેશિયમના આયનો આરે જોડાવા માંડે તો એના સીધા અવક્ષેપ થાય, તળિયે બેસી જાય, એટલે આપણો સાબુ વપરાઈ જાય પણ મેલને દૂર ના કરી શકે. કઠણ પાણીમાં તો પુષ્કળ માત્રામાં કેલ્શિયમ ને મેગ્નેશિયમના ક્ષારો હોય. ભાઈ, કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ધરાવતા પાણીને જ કઠણ પાણી કહેવાય. તો તેમાં આ જાજુ હોય, પરિણામે કેલ્શિયમની આરે સાબુનો આ ઋણ ઘટક એટલે આ સ્ટીયરેટ, એટલે આના 2 મોલ લઈ લો તો આનું સમીકરણ આવું બને, C17H35COO twice Ca. તો કેલ્શિયમ સ્ટીયરેટ એવું બની જાય. આ અવક્ષેપ છે અને 2 મોલ Na+ તો પાણી દ્રવ્ય થઈ જાય. તો આપણો સાબુ વપરાઈને અવક્ષેપ બનવા માંડ્યો, એટલે સાબુનો વ્યય થવા માંડ્યો, પણ એ મેલ દૂર કરવામાં વપરાણો નહીં. એટલે કે આમ કઠણ પાણીમાં સાબુ પોતાની પ્રક્ષાલન ક્ષમતા ગુમાવે છે. કઈ રીતે? તો કે સાબુ કઠણ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો સાથે જોડાઈ અવક્ષેપન પામે, પરિણામે સાબુની પ્રક્ષાલન ક્ષમતા ઘટે, સાબુનો વ્યય થાય. બીજી મર્યાદા, સાબુ એસિડિક પાણીમાં પણ કામ કરતો નથી. એસિડિક પાણી એટલે એવું પાણી કે જે H+ ના આયનો ધરાવતું હોય, એટલે pH 7 થી ઘણી ઓછી હોય એવું પાણી. માની લ્યો કે એસિડિક પાણી છે ને આપણી પાસે આ સાબુ છે C17H35COO Na. આપણો સાબુ એસિડિક પાણીમાં રહેલા H+ ની હારે પ્રક્રિયા કરે. ખરેખર આને કોની હારે જોડાવવું જોઈએ? મેલ સાથે. એને બદલે H+ સાથે જોડાવા માંડે તો આવું બની જાય સ્ટીયરિક એસિડ. આ તો ફેટી એસિડ થયું સાદું. તો ફેટી એસિડ બનવા માંડે
એટલે સાબુ વપરાવા તો માંડ્યો પણ મેલ જરાય દૂર થયો નહીં. આના ઉપરથી આપણે કહી શકીએ કે એસિડિક માધ્યમમાં પણ સાબુ પોતાની પ્રક્ષાલન ક્ષમતા ગુમાવી બેસે છે. તો સાબુની આ બે મર્યાદા છે. કઠણ પાણીમાં કામ નથી આવતો, એસિડિક પાણીમાં પણ કામ નથી આવતું. સાબુની આ મર્યાદાઓને દૂર કરવા માટે નવું રસાયણ બનાવવામાં આવ્યું, જેને આપણે ડિટર્જન્ટ પાવડર તરીકે ઓળખીએ છીએ. ડિટર્જન્ટ પાવડરનું વર્ણન આપણે આના પછીના વિડીયોમાં જોશું, પણ એની પહેલા સાબુ વિશે હજી એક વધારાની વાત કરવાની છે. તમે પહેલા લખી લ્યો, પછી આપણે એને ડિસ્કસ કરીએ. આ સમીકરણ બુકમાં છે, આ નથી. બ્લુ કલરનું સમીકરણ, એ એક્સ્ટ્રા સમીકરણ તમને આપ્યું છે, જેની કદાચ આપણે નીટ કે જેઈમાં જરૂર પડે. ચાલો હવે આપણે જોઈએ સાબુ વિશે થોડીક વધારાની માહિતી. એક આ શબ્દ યાદ રાખો, BIS, જેને કહેવાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આ આપણા ભારતની એક ગવર્મેન્ટની સંસ્થા છે કે જે નક્કી કરે કે સાબુની ગુણવત્તા કેવી હોવી જોઈએ, અને એ ગુણવત્તાને આધારે સાબુના જુદા જુદા ગ્રેડ છે. અને એ ગુણવત્તા સાબુમાં રહેલા TFM ને આધારે નક્કી થાય. TFM એટલે ટોટલ ફેટી મેટર્સ, ગુજરાતી થાય કુલ ચરબીજન્ય પદાર્થ. સાબુમાં TFM નું પ્રમાણ કેટલું છે એના આધારે સાબુના જુદા જુદા ગ્રેડ પડે. માની લો કે જે સાબુમાં TFM 76% કે એનાથી વધુ હોય એવા સાબુને ગ્રેડ 1 પ્રકારનો સાબુ કહેવાય. જે સાબુમાં TFM નું પ્રમાણ 65% થી લઈને 76% સુધીનું હોય એને ગ્રેડ 2 ટાઈપનો સાબુ કહેવાય. અને 65% થી પણ ઓછું TFM નું પ્રમાણ હોય એને ગ્રેડ 3 ટાઈપનો સાબુ કહેવાય. સાબુમાં જેમ TFM વધુ એમ એ સાબુની ગુણવત્તા સારી. સારી ગુણવત્તાવાળા સાબુમાં એને ગ્રેડ 1 સાબુ કહેવાય. ટોટલ ફેટી મેટર્સ, કુલ ચરબીજન્ય પદાર્થો 76% કે એનાથી પણ વધુ હોવા જોઈએ. એનાથી ઓછા હોય તો એ પછી અનુક્રમે 2 અને 3 ગ્રેડના સાબુ કહેવાય. એટલે તમારા પાસે પણ જે નાવાના સાબુ હોય એના રેપરમાં જોશો તો ખબર પડશે. નિયમ તો એવો છે કે બધા જ સાબુમાં TFM લખાયેલું હોવું જોઈએ, પણ ઘણી કંપનીઓ દ્વારા એવું છાપવામાં નથી પણ આવતું, પણ મોસ્ટલી તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે મારી પાસે અત્યારે આ ડાયના નામનો સાબુ છે, અને એના રેપરમાં અહીંયા પાછળના ભાગે આનો ફોટો પાડી અને તમને સ્ક્રીન ઉપર આવી રીતના પણ બતાવીશ. પાછળના ભાગે આવી રીતના જે લખાણ કરેલું હોય ને અહીંયા સૌથી પહેલી જ લાઈનમાં પહેલું જ સેન્ટેન્સ છે TFM 76% ગ્રેડ 1 સોપ, એવું આમાં લખેલું છે. તો આ ગ્રેડ 1 પ્રકારનો સાબુ છે. એવી રીતના લક્સ ને ડવ ને એ જે સાબુ આવે છે એ પણ બધા 70% થી વધુ TFM ધરાવતા સાબુ છે, એટલે બધા ગ્રેડ 1 ના છે. ખાસ જોવું, ગ્રેડ 1 નો સાબુ સ્કિન માટે સારો, બળતરા ઓછી થાય, સ્કિનમાં ડ્રાયનેસ પણ ઓછી આવે. ટૂંકમાં ચરબીજન્ય પદાર્થ વધુ હોય એટલે શરીર માટે વધુ સોફ્ટ રહે. આ સાબુ વિશેની થોડીક એડિશનલ માહિતી હતી, જેના આધારે પણ કદાચ કે નીટ કે જેઈમાં MCQ હોય તો તમે એનો જવાબ આપી શકો. ઓકે, તો આ લેક્ચરમાં આપણે ભણ્યા સાબુ વિશે. સાબુ વિશેનું વર્ણન અહીંયા પૂરું થાય છે. તમારા ડાઉટ્સ કમેન્ટમાં જરૂર લખજો, અને જે કંઈ નોટ તમે બનાવો એને બરાબર એક વખત બોલીને તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચર આપણો હશે જેમાં આપણે ડિટર્જન્ટનું વર્ણન